ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદ શ્રી મહાવીર ગ્રુપ થરાદ રાજેશ જોશી નાનોલ દ્વારા થરાદના નાનોલ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સેવાભાવી મિત્ર સ્વર્ગીય સેધાભાઈ ચૌધરી દેવપુરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉપક્રમે કેમ્પ યોજાયો. શ્રી મહાવીર ગ્રુપ થરાદ દ્વારા થરાદના નાનોલ ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે 10મી જૂનના રોજ સમય 9 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. કોરોના જેવા સમયમાં પણ દર્દીઓને બ્લડની અવિરત સેવા આપી ચૂકેલ એવા એબીવીપીના સ્થાયી કાર્યકર સ્વર્ગીય સેધાભાઈ ચૌધરી દેવપુરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉપક્રમે મહાવીર ગ્રુપ દ્વારા આદર્શ બ્લડ બેંકના સંકલન અન્વયે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા 30 બોટલ જેટલું રક્ત એકત્ર થયું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાવથરા જિલ્લા પંચાયતના પ્રમુખ રત્નીબેન પરમાર ઉપસ્થિત રહ્યા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી ડોક્ટર કરસનભાઈ પટેલ, મંત્રી મનીષભાઈ પ્રજાપતિ, હરચંદભાઈ પરમાર, ઈશ્વરભાઈ ચૌધરી ભાપડી, આયુષભાઈ ચૌધરી, મહાવીર ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ જોશી સહિત સમગ્ર ટીમ અને આરોગ્ય વિભાગના CDHO ડોક્ટર ઘનશ્યામ દાન ગઢવી, QMO ડોક્ટર અનિલભાઈ ડાભી, EMO ડોક્ટર ભરતભાઈ મણવર, થરાદ THO ડોક્ટર HV જેપાલ, DPC ડોક્ટર હિરજીભાઈ ચૌધરી, MO ડોક્ટર કોમલ પટવા, TMPHS રામજીભાઈ ચૌધરી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. તેમજ લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ પુરોહિત દુધવા સહિત અન્ય ટીમના મેમ્બરો ઉપસ્થિત રહ્યા. થરાદના વિદ્વાન વકીલ નરેશભાઈ રાજ પુરોહિત પણ ઉપસ્થિત રહ્યા અને સ્વર્ગીય સેધાભાઈને શ્રદ્ધાંજલિ આપી તથા AKPSના પ્રમુખ સહિત ટીમના મેમ્બરો ઉપસ્થિત રહ્યા. રમેશભાઈ ઢીમા સહિત બોડી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા. નાનોલ સબ સેન્ટરના CHO શિવાંગી પટેલ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર JP પરમાર, ફિમેલ હેલ્થ વર્કર અંજના શ્રીમાળીએ આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ બધાનો આભાર વ્યક્ત કર્યો. છેલ્લે મહાવીર ગ્રુપ થરાદના પ્રમુખ રાજેશભાઈ જોશી નાનોલે તમામ સાથ સહકાર આપનારનો આભાર વ્યક્ત કર્યો. એવા રણાભાઈ પારેગી, વાવથરા.